ડમી સ્કૂલ્સને લઈને રાજ્યભરમાં ચાલી રહી છે તપાસ। બાળકોને માત્ર ટ્યુશન ક્લાસમાં ભણાવવાની પદ્ધતિને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગણાવી ખોટી। વાલીઓને ટકોર કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે વાલીઓએ આ પ્રકારનો આગ્રહ ન રાખવો જોઈએ। બાળક સ્કૂલે જાય તો તેનો સર્વાંગી વિકાસ થાય। બાળકને યાંત્રિક ન બનાવી શ્રેષ્ઠ નાગરિક બને એવા પ્રયત્નો કરવા જોઈએ। શિક્ષણવિદોએ બનાવેલી નીતિથી વાલીઓએ ઉપર ન આવવું જોઈએ। બાળક તંદુરસ્ત રીતે આગળ વધે એવું વિચારવું જોઈએ। માધ્યમિક બોર્ડ દ્વારા અવારનવાર ગુજરાતની અંદર આ રીતનું ચેકિંગ થતું હોય છે। કંઈક ફરિયાદ આવતી હોય, કંઈક ડમી સ્કૂલનું હોય તો એક રૂટીન પ્રોસેસ છે। પરંતુ આવી કોઈ ફરિયાદ આવતી હોય રાજકોટની કોઈ પણ જિલ્લાની ને કોઈ પણ શહેરની અંદર આ બાબતના એક્શન લેવાતા હોય છે અને અમારી ગાંધીનગરથી ટીમ ત્યાં જતી હોય છે। તો જે ફરિયાદ હોય, જે પહેલું હોય, કંઈ પણ એમની પ્રોબ્લેમ હોય તો એ ટીમ તપાસ કરતી હોય છે ને કરવા ગઈ હતી। આ જ રીતે સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદ ઘણી જગ્યા પર ડમી સ્કૂલ બાબતની વાત થતી હોય અથવા તો ઘણા વાલીઓ પણ એવું ઈચ્છતા હોય કે પોતાનું બાળક ટ્યુશનમાં જ ભણે ને સ્કૂલે ન જાય। પરંતુ આ એક પદ્ધતિ આવનારા સમયમાં ખોટી છે, કારણ કે બાળક સ્કૂલે જાય તો જ એનો બધી જ રીતે સર્વાંગી વિકાસ થાય।